શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પવિત્ર ભાદરવા મહિનામાં પિતૃપક્ષ ચાલી રહ્યા છે. પૂર્ણિમાથી લઈને અમાસ સુધી પિતૃપક્ષનો સમય છે. શાસ્ત્ર સમય દરમિયાન આ મહિનો પિતૃઓને સમર્પણ છે. તો આ સમયે આપણે ભગવાનની કથાઓ, ભાગવદ્ ગીતા, ગરુડ પુરાણ કે ભગવાનના પુરાણો શાસ્ત્રો વાંચવાનું વિધાન છે. આ મહિનામાં આજે 16 શ્રાદ્ધના દિવસોમાં આપણે જે કંઈ પુણ્ય દાન કરીએ છીએ, જે કંઈ કથાઓ વાંચીએ છીએ, વંચાવીએ છીએ, સંભળાવીએ છીએ, સાંભળીએ છીએ, તો આ બધું જ પુણ્યફળ આપણા પિતૃઓને મળે છે. તેમની પરમ ગતિ થાય છે, એમને મોક્ષ મળે છે અને એ આપણને ખૂબ હૃદયથી અંતરથી સુખી થવાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. તો મિત્રો, હવે આપણે સાંભળીએ અધ્યાય 6 જન્મ દુઃખનું વર્ણન. શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓની મુક્તિ અને જીવના કલ્યાણ માટે પિતૃપક્ષમાં ગરુડ પુરાણ સાંભળવાનો મહિમા છે. આ સાંભળવાથી જીવનને મુક્તિ પ્રાપ્ત થાય છે. મહર્ષિ કશ્યપના પુત્ર પક્ષીરાજ ગરુડ ભગવાન શ્રી નારાયણને પૂછે છે પ્રશ્ન કે આ સૃષ્ટિની રચના થઈ, તેમાં અનેક જીવો જન્મ પણ લે છે અને મૃત્યુ પણ પામે છે. એ દરમિયાન તેની શું ગતિ થાય છે? જીવન કેવું હોવું જોઈએ તો એને સ્વર્ગની પ્રાપ્તિ થાય, અને કેવા દુષ્ટ કર્મ કરવાથી તેને નરકની યાતના ભોગવવી પડે? આ રહસ્યમય પ્રશ્નનો ઉત્તર જે પ્રભુએ આપ્યો છે શ્રી હરિ વિષ્ણુ ભગવાને તેમના શ્રી મુખેથી, તો એ વેદવ્યાસજીએ ગરુડ પુરાણની રચના કરી. એ મારફતે ભગવાન વેદવ્યાસજીએ રચના કરી ગરુડ પુરાણની. આ ગરુડજીના માધ્યમથી ભગવાન વિષ્ણુએ તેમના શ્રી મુખેથી જ્ઞાન પ્રાપ્ત લોકોને કરાવ્યું. એ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને ગરુડી વિદ્યા પણ કહેવાય છે. અત્યાર સુધીમાં આપણે 1 થી 5 અધ્યાય સાંભળ્યા છીએ. હવે આપણે સાંભળીશું અધ્યાય 6 પાપ જન્મ દુઃખનું વર્ણન અને શ્રાદ્ધનું મહત્વ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગરુડ વાહન ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. 6થો અધ્યાય ભગવાન નારાયણથી યમ માર્ગ પર વિસ્તારથી વર્ણન સાંભળ્યા પછી ગરુડજીએ ભગવાનથી કહ્યું, હે પ્રભુ, પાપ કરવાના અનેક ચિહ્નો હોય છે અને આ મનુષ્ય પાપ કરીને અનેક યોનિઓમાં જાય છે. તમે મને બતાવો કે આમાં શું અવસ્થા હોય છે અને તેની કઈ કઈ યોનિઓમાં જાય છે. ગરુડથી આ પ્રશ્ન સાંભળીને ભગવાન નારાયણ બોલ્યા કે અનેક પાપી લોકો નરકમાં યાતના ભોગવીને અનેક યોનિઓમાં જાય છે અને જે પાપથી એમને જે ચિહ્ન રહે છે તે જ હું તમને બતાવું છું. ક્ષય રોગથી પીડિત વ્યક્તિ બ્રાહ્મણને મારવા વાળો કોઢી થાય છે અને એ ચાંડાલની યોનિમાં જન્મ લે છે. જે વ્યક્તિ કોઈના ગર્ભને નષ્ટ કરે છે અને સ્ત્રીને મારે છે તે મલેચ્છ જાતિમાં જાય છે. ગુરુ પત્નીની સાથે યૌન સંબંધ સ્થાપિત કરવાવાળા વ્યક્તિ ચર્મ રોગથી પીડિત થાય છે. માંસ ખાવાવાળા લાલ રંગના હોય છે અને જે બ્રાહ્મણ ખાદ્ય અને અખાદ્ય પદાર્થ ખાય છે એમનું પેટ ખૂબ મોટું હોય છે. જે વ્યક્તિ બીજાને ખાવાનું નથી આપતો અને પોતાના માટે જ ખાય છે તે ગલગંડ રોગથી પીડિત થાય છે. સફેદ કોડનો રોગી તે હોય છે જે અશુદ્ધ અન્નથી શ્રાદ્ધ કરે છે. મિર્ગીના રોગથી પીડિત વ્યક્તિ ગુરુના અપમાનવાળા ફળ સ્વરૂપ આ કષ્ટ પ્રાપ્ત કરે છે. શાસ્ત્ર અને વેદોની નિંદા કરવાવાળા પીળિયા રોગથી ગ્રસ્ત થાય છે. જે પ્રાણી ખોટી સાક્ષી આપે છે, કોઈના વિવાહમાં વિઘ્ન પેદા કરે છે, પુસ્તક ચોરે છે, તે કાણો અને હોઠ વગરનો કે અંધ થઈ જાય છે. અસત્ય બોલવાવાળા વ્યક્તિ હકલાવાળા થઈ જાય છે અને જૂઠ બોલવાવાળા બહેરા, જે હકલાય છે ને એને હકલાવાવાળા કહેવાય છે અને જૂઠ બોલવાવાળા બહેરા. જે વ્યક્તિ રત્ન ચોરે છે તે નીચ કુળમાં ઉત્પન્ન થાય છે અને જે કોઈને ઝેર આપે છે અથવા કોઈના ઘરમાં આગ લગાવે છે અથવા જે રત્ન ચોરે છે, સોનાની ચોરી કરે છે, તે ઉન્મત્ત રોગી અને નીચ કુળમાં પેદા થાય છે. શાક અને પત્તા ચોરવાવાળા મોરની યોનિમાં જાય છે. આ રીતે અનેક અપકર્મ કરવાવાળા વ્યક્તિ અનેક યોનિમાં અનેક ચિહ્નોથી સાથે જન્મ લે છે. હું આના સિવાય અન્ય યોનિઓના વિષયમાં પણ બતાવું છું. જે વ્યક્તિ મધ ચોરે છે અને પાન ફૂલની ચોરી કરે છે, મીઠું ચોરે છે, તે ગીધ, કીડી અને વાનરની યોનિ પ્રાપ્ત કરે છે. ઝેર પાન કરીને મરવાવાળા વ્યક્તિ સર્પની યોનિમાં જન્મ લે છે. જૂતા, તિનકા અને કપાસને ચોરવાવાળા બકરી થાય છે. અને જે મનુષ્ય હિંસા કરીને પોતાની જીવિકા ચલાવે છે અથવા તીર્થયાત્રાઓને લૂંટે છે તેઓ કસાઈના ઘરમાં બકરો બનીને પેદા થાય છે. અને જે હંમેશા ઉદ્દંડ રહેવાવાળા હોય છે એને જંગલના હાથીની યોનિ મળે છે.
જે બ્રાહ્મણ બલિ આપવાવાળા નીચોનું અન્ન ખાય છે એને વાઘની યોની મળે છે, અને જે સંધ્યા તથા ગાયત્રીના જપ નથી કરતા અને જેનું હૃદય પાપોથી ભરેલું છે, જે ઉપરથી સ્વચ્છ અને અંદરથી ગંદા હોય છે, એમને બગલાની યોની મળે છે. ઘણા એવા લોકોના પુરોહિત બનીને જે લાલચ કરે છે તેઓ ગધેડા બને છે, અને જે આમંત્રણ વગર ભોજન કરે છે એમને કાગડાની યોની મળે છે. જે બ્રાહ્મણ સુપાત્રને વિદ્યા નથી આપતા તો બળદ બને છે, અને જે શિષ્ય ગુરુની સેવા નથી કરતો તે પશુ યોનીને મેળવે છે. ગુરુની સામે વિવાદ કરે અને સંવાદ કરવાવાળા શિષ્ય રાક્ષસ થાય છે. એના સિવાય મિત્રથી દ્રોહ કરવાવાળો બહાડી, ગીધ, દગો આપીને ખરીદવાવાળા ઉલ્લુ, વર્ણાશ્રમની નિંદા કરવાવાળા કબૂતર થાય છે. આશા ભંગ કરવાવાળા આસ, સ્નેહને ભંગ કરવાવાળા દ્વેષી, સ્ત્રીને ચોરવાવાળા મોર, દ્વેષ વશ સ્ત્રીનો પરિત્યાગ કરવાવાળા ચિરકાળ સુધી ચકલા ચકલી થાય છે. પિતા, ગુરુ, ભાઈ અને બહેનથી વેર કરવાવાળા હજારો વખત જન્મ લે છે અને ગર્ભમાં નષ્ટ થઈ જાય છે. સાસુને ગાળ આપવાવાળી વહુ, નિત્ય કલહ કરવાવાળી અને પોતાના પતિને ધિક્કારવાવાળી ચીલ સમડી થાય છે. જે સ્ત્રી પોતાના પતિને છોડીને બીજા પુરુષથી પ્રીતિ કરે છે તે ગોહ અને બે મોહવાળી સાપણ થાય છે. પોતાના ગોત્રને ભ્રષ્ટ કરવાવાળી, પોતાના ગોત્રની સ્ત્રીમાં ગમન કરવાવાળા તરક્ષુ અને સલકી થઈને રીંછનો યોનિમાં ઉત્પન્ન થાય છે. તાપસ સ્ત્રીમાં ગમન કરવાવાળા પુરુષ મરુણ સ્થળમાં પિશાચની યોનિ મેળવે છે. જે ઋતુમતી નથી થઈ એવી સ્ત્રીમાં ભોગ કરવાવાળા મનમાં અજગર થાય છે. ગુરુની સ્ત્રીમાં ભોગ કરવાવાળા વિષ ખોપડા, રાજાની સ્ત્રીમાં ગમન કરવાવાળા દુષ્ટ અને મિત્રની સ્ત્રીમાં ગમન કરવાવાળા ગધેડા થાય છે. ગુદામાં ગમન કરવાવાળા સુવર, વૃષલી, શ્રુદામાં ગમન કરવાવાળા બળદ અને મહાકામી અને લંપટ ઘોડા થાય છે. મૃતકના એકાદશાના દિવસ ભોજન કરવાવાળા કૂતરા અને દેવતાઓના ભાગને ખાવાવાળા મરઘા થાય છે. જે બ્રાહ્મણ દ્રવ્યના લોભથી દેવતાઓનું પૂજન કરે છે તે દેવલખ કહેવામાં આવે છે અને દેવ કાર્ય તથા પિતૃકાર્યમાં નિંદિત થાય છે. મહાપાતકોથી યુક્ત થઈને જે પ્રાણી ઘોર નરકોનો ઉપભોગ કરીને કર્મના ક્ષય થવા પર આ સંસારમાં ફરીથી આવે છે, છતાં પણ તે મહાપાતકી જ હોય છે. બ્રહ્મ હત્યા કરવાવાળા મનુષ્ય ગધેડા, ઊંટ અને ભેંસની યોનિમાં ઉત્પન્ન થાય છે. મદિરા પીવાવાળા વરુ, કૂતરા અને શિયાળની યોનિ મેળવે છે. સોનું ચોરવાવાળા કીડા, મકોડા, પતંગિયાની યોનિ મેળવે છે. બીજાની સ્ત્રીનું હરણ કરવાવાળા અને કૌવાના રાખેલા ધનને પાછું ન આપવાવાળા વ્યક્તિ બ્રહ્મ રાક્ષસ થાય છે. તથા બળાત્કારથી વધારે ચોરીથી લેવામાં આવેલું ધન મનુષ્યના બધા પુણ્યનો નષ્ટ કરી દે છે અને સૃષ્ટિ પર્યંત એની પેઢીઓને સમાપ્ત કરી દે છે. કોઈ પણ મનુષ્ય બ્રાહ્મણના ધનને નથી પચાવી શકતો. બ્રાહ્મણના ધનથી જો સેના એકઠી કરવામાં આવે તો પણ તે રેતીના ફૂલની જેમ વિખરાઈ જાય છે. હે ગરુડ, બ્રાહ્મણનું અતિક્રમણ કરવાથી, દેવતાઓના ધનને હરણવાથી કુળ પણ નષ્ટ થઈ જાય છે. જે વ્યક્તિ બ્રાહ્મણોને દાન નથી આપતા તે અંધ, દરિદ્ર અને ભિખારી થઈ જાય છે. પોતાના માટે આપેલા દાનને લૂંટવું પણ પાપનું કારણ થાય છે અને આવા વ્યક્તિ 60,000 વર્ષ સુધી ગટરના કીડા બન્યા રહે છે. મનુષ્યને જોઈને કે તે ભૂમિ અને જીવિકા આપીને વિદ્વાન બ્રાહ્મણની રક્ષા કરવાનો પ્રયત્ન કરે છે, જો તે રક્ષા નથી કરતો અથવા ખુદ લઈ લે છે તો પંગુ અને કૂતરો થાય છે. આપણા બધા દેહધારીઓમાં અનેક ચિહ્ન અને યોનિઓ પોતાના કર્મ દ્વારા પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ કોઈ બ્રાહ્મણની જીવિકાને હરી લે છે તે કૂતરા અને વાંદરાની યોનિમાં જન્મ લે છે. ખરાબ કર્મ કરવાવાળા વ્યક્તિ પહેલાં તો અનેક નરકોમાં યાતના સહન કરે છે અને પછી અનેક કષ્ટકારક યોનિઓમાં જન્મ લે છે. આ યોનિઓમાં તે અનેક પશુ પક્ષીના રૂપમાં જન્મ લઈને શરદી ગરમીમાં કષ્ટ ભોગવતો પોતાના કર્મ અને અકર્મનું ફળ ભોગવે છે. જ્યારે આ બધા શુભ અને અશુભ કર્મ સમાપ્ત થઈ જાય છે ત્યારે જ તે જ મનુષ્યનો દેહ પ્રાપ્ત કરવાનો અધિકારી બને છે અને પછી સ્ત્રી પુરુષના પ્રસંગથી ગર્ભમાં જીવ બનીને સુખ દુઃખ મેળવે છે. કેમ કે બધા શરીરના ધારણ કરવાવાળાઓ જન્મ અને વિનાશ થાય છે. મનુષ્ય જીવ માયાથી ગ્રસિત થઈને કર્મઝાળમાં બંધાયેલા મૃત્યુલોકમાં આવતા જતા રહે છે, પરંતુ આ સ્પષ્ટ છે કે કરેલા શુભ અને અશુભ કર્મોનું ફળ મનુષ્યને અવશ્ય મળે છે. પાપો પછી અનેક યોનિઓમાં ઉત્પન્ન ચિહ્નો વિષયમાં ગયા પછી ગરુડજીએ ભગવાન નારાયણને પૂછ્યું કે હજુ તમે એ બતાવ્યું કે સ્ત્રી પુરુષના પ્રસંગથી જીવ ગર્ભમાં આવે છે, તો હે પ્રભુ, તમે એ બતાવો કે તે ગર્ભમાં આવીને માતાના પેટથી કેવી રીતે ઉત્પન્ન થાય છે અને આ અવસ્થામાં જે દુઃખ ભોગવે છે તે કયા પ્રકારનું હોય છે. ગરુડજીનો પ્રશ્ન સાંભળીને ભગવાન શ્રી નારાયણ બોલ્યા કે ગર્ભ પ્રસંગમાં અલગ અલગ દિવસોમાં અલગ અલગ પ્રકારથી પ્રાણીઓ ઉત્પત્તિ થાય છે. ઋતુ વચ્ચે પાપીઓનો જન્મ થાય છે.
અર્થાત સ્ત્રીઓના રજો કાળમાં પ્રારંભિક 3 દિવસ ઇન્દ્ર માટે બ્રહ્મ હત્યાના પાપને કારણે આ દિવસોમાં પાપીઓની ઉત્પત્તિ થાય છે. સ્ત્રી ઋતુ દર્શન થવાવાળા પહેલા દિવસે ચાંડાલી, બીજા દિવસે બ્રહ્મ હત્યારી અને ત્રીજા દિવસે રજકી થાય છે. આ પાપીઓની માતાઓ હોય છે. પુરુષના માધ્યમથી શરીર પ્રાપ્તિ માટે સ્ત્રીના ઉદર પ્રવેશ થઈને ગર્ભ ધીમે ધીમે વધે છે. તે 1 રાત્રિમાં કરલ, 5 રાત્રિમાં બુદ્ધ થાય છે, 10 રાત્રિમાં કર્કધુ નામનું માંસનું પિંડ થાય છે અથવા બીજી યોનિમાં ઈંડું થાય છે અને પાછળ 2 મહિનામાં માથું થાય છે અને બાહુ વગેરે અંગોના વિભાગ થાય છે અને 3 મહિનામાં નખ, રોમ, હાડકાં, ચામડી અને લિંગ વગેરે છેદ થાય છે. 4 મહિનામાં 7 ધાતુઓ થાય છે. 5મા મહિનામાં ક્ષુધા તૃણની ઉત્પત્તિ થાય છે અને 6 મહિનામાં ઝિલ્લી થાય છે, જેને જરાયુ કહેવાય છે. જીવ એમાં લપેટાયેલો જમણી કૂખમાં ભ્રમણ કરે છે. આ જરાયુનો રસ ધાતુ, લોહી વગેરે માતાના ખાધેલા અન્નપાન વગેરેથી વધે છે. જરાયુથી દુર્ગંધ આવે છે, જે સ્થાનથી એની ઉત્પત્તિ થાય છે તે ભ્રિષ્ટામૂત્રના ગર્ત સદૃશ છે. એમાં જ જીવ સૂવે છે. ગર્ભમાં ઉત્પન્ન ભૂખ્યા કીડાઓથી કરડવાથી કલેશથી પીડિત થઈને સુકુમાર જરાયુપિંડ મૂર્છિત થઈ જાય છે. માતાથી ખાધેલા કડવા, તીખા, નમકીન, સૂકા અને ખાટા વગેરે પદાર્થથી સ્પર્શ થવા પર અંગોમાં વેદના થાય છે તથા જરાયુ અને આંતરડાના બંધનમાં પડીને જીવ કૂખમાં માથું કરીને પીઠ ગ્રીવાને લચીલું બનાવીને પિંજરામાં પક્ષીની સમાન અંગોને ચલાવવામાં અસમર્થ થઈ જાય છે. ત્યાં તેવ યોગથી 100 જન્મોની વાતો સ્મરણ કરીને દીર્ઘ શ્વાસ લઈ લે છે. તેથી સહેજ પણ સુખ નથી મળતું. સંતપ્ત અને ભયભીત જીવ ધાતુરૂપ 7 બંધનોમાં જકડાયેલો રહે છે તથા હાથ જોડીને દીન વચનોથી આ ઉદરમાં નાખવાવાળા ભગવાનની સ્તુતિ કરે છે. સતપ્ત મહિનામાં સચેત થઈને પણ જીવ પ્રસૂતિ વાયુથી કાંપતો થઈને ભિષ્ટાથી ઉત્પન્ન થઈને સહોદર કૃમની સમાન રેંગવા લાગે છે. જીવે કહ્યું, સ્ત્રીના પતિ, જગતના આધાર, અશુભના નાશ કરતા, શરણાગતના વત્સલ શ્રી વિષ્ણુ ભગવાનની શરણમાં જાઉં છું. તમારી માયાથી મોહિત થઈને દેહધારીમાં પોતાના શરીર તથા પુત્ર સ્ત્રીનું અભિમાન કરીને તમને ભૂલી ગયા. હે નાથ, હવે હું સંસારમાં પુનઃ પ્રાપ્ત છું. મેં કુટુંબ માટે શુભ અશુભ કર્મ કર્યા, પરંતુ એ કર્મના ફળથી હું એકલો દુગ્ધ થાઉં છું અને તે કુટુંબ ફળ ભોગવીને અલગ થઈ ગયા. જો આ યોનિથી મુક્ત થયો તો તમારા ચરણનું સ્મરણ કરીશ અને એવો ઉપાય કરીશ જેનાથી સંસારથી મુક્ત થઈ જાઉં. હું તમારો આશ્રય લઈને તમારા ચરણોની પૂજા કરીને પોતાનો ઉદ્ધાર કરીશ. ભગવાન નારાયણને કહ્યું કે હે ગરુડ, આ રીતે જીવ 10 મહિના સુધી ગર્ભમાં રહીને સ્તુતિ કરતો રહે છે અને પછી જન્મ માટે માથું નીચું કરી પ્રસ્તુતિ વાયુથી પ્રેરિત થાય છે અને પછી આ સ્તુતિની સ્મૃતિ નષ્ટ થઈ જાય છે અને તે બહાર નીકળે છે. સ્મૃતિની નષ્ટ થવાથી એનું જ્ઞાન સમાપ્ત થઈ જાય છે અને ઉલટી ગતિ થવાથી તે દુઃખી થાય છે. તે દુઃખી થઈ જાય છે. એ સ્વાભાવિક છે કે કષ્ટનું સ્મરણ વધારે સમય નથી રહેતું. ભગવાનની વૈષ્ણવી માયા મનુષ્યને મુક્ત કરતી રહે છે અને તે એમાં લુપ્ત થઈ જાય છે. જ્યારે તે નાનો હોય છે, તે મળમૂત્રથી અપવિત્ર થવા છતાં ઉઠવામાં અસમર્થ થાય છે, તો તે ફક્ત રોઈ શકે છે. આ રીતે તે પોતાના બાળપણના કાળના દુઃખોને સહન કરે છે. પછી ધીમે ધીમે કિશોર અવસ્થા તરફ આવે છે અને કિશોર અવસ્થા પછી યૌવન તરફ અગ્રેસર થાય છે. યૌવનમાં પદાર્પણ કર્યા પછી તે અનેક સારા ખરાબ કર્મોમાં લીન થઈ જાય છે. ક્યારેક તે નીચોના સંગ કરવા લાગે છે અને સારા પુરુષોનો શત્રુ થઈ જાય છે. તે કામુક થઈ જાય છે તથા સ્ત્રીને જોઈને એના કટાક્ષોથી વશીભૂત થઈને એની તરફ દોડે છે, જેમ પતંગિયો અગ્નિની શિખાની તરફ દોડે છે. આ રીતે અપકર્મોના મોહમાં ફસાઈ જાય છે. આ પુરુષ 5 ઇન્દ્રિયોના 5 વિષયોનું સેવન કરે છે. એક તરફ પરવશ થઈ જાય છે, તે એક તરફથી પરવશ થાય છે તથા પોતાને બચાવવામાં પરાધીન થઈને ખૂબ કષ્ટ મેળવે છે. ક્યારેક તો એનું પાલન પોષણ બીજા પ્રાણીથી થાય છે. તે પોતાની ઈચ્છા વિરુદ્ધ પણ કર્મ કરે છે. આ આશ્ચર્યજનક વાત છે કે માછલી, ભમરા, પતંગિયા, હાથી અને હરણ મૂળ રૂપથી એક વિષયમાં મોહીમાં પડીને પોતાને નષ્ટ કરી દે છે, તો ભલા પુરુષ જે અનેક વિષયોમાં મોહમાં ફસાઈ જાય તે કેવી રીતે નષ્ટ ન થાય? આ પુરુષ ભાવના અનુરૂપ વસ્તુ ન મળવા પર અજ્ઞાનતાને કારણે લોભ અને ક્રોધમાં વશ થઈ જાય છે. જે પુરુષ પોતાનાથી બળવાન યુદ્ધ કરે છે તે પોતાનો જ નાશ કરે છે. મૂર્ખ પુરુષ એ નથી સમજતો કે ઇન્દ્રિયોનું સુખ એનાથી બળવાન છે. તે એમાં ફસાઈને પોતાના મનુષ્ય જીવનની હકીકત રૂપને ભૂલી જાય છે. આથી હે ગરુડ, તે પાપ કરે છે અને એ પણ નથી સમજતો
કે અનેક યોનિઓમાં મનુષ્ય શ્રેષ્ઠ હોય છે અને એમાં પણ બ્રાહ્મણ તત્વ દુર્લભ અને મહાન હોય છે. બ્રાહ્મણ રૂપ મેળવીને જે મનુષ્ય એની વિધિપૂર્વક રક્ષા નથી કરી શકતો તે પોતાના જીવને વ્યર્થ કરે છે. એને જોઈને કે આત્મા જ્ઞાનથી બ્રાહ્મણની પણ રક્ષા કરે છે અને ફક્ત જરૂરી રૂપી ઇન્દ્રિયોનું ઈચ્છાઓનું પાલન કરે છે. ઇન્દ્રિયોને ખુલ્લા છોડી દેવાથી યૌવન અસમયે સમાપ્ત થઈ જાય છે અને જીવ જલ્દી વૃદ્ધાસ્થાને પ્રાપ્ત થાય છે. તેથી હે ગરુડ, પોતાના ભોગવેલા આ ભોગવા યોગ્ય કર્મજાળમાં ફસાઈને આ મનુષ્ય જ બ્રહ્મની માયાથી મોહિત થઈને વૈરાગ્યથી દૂર રહે છે. હવે આ વિષયમાં તમે સાંભળવા ઈચ્છો મને તે કહો અને હું તમને બતાવીશ. તમે જે સાંભળવા ઈચ્છો છો મને કહો તે હું તમને જણાવું. સૂતજી ઋષિઓથી કહે છે કે ગરુડજીએ ભગવાનની જીવયોની અને કર્મફળનું આ સ્વરૂપ સાંભળ્યું તો તે કાપવા લાગ્યા. પછી એમણે ભગવાનથી પૂછ્યું કે હે પ્રભુ, આ મનુષ્ય જાણીને અજાણતા કે કર્મોમાં પ્રવૃત્ત થાય છે અને યાતનાઓ ભોગવે છે, તો શું તે યાતનાઓથી મુક્તિનો કોઈ ઉપાય છે? હે પ્રભુ, આ પણ કોઈ ઉપાય છે? તો મને એનું જ્ઞાન કરાવો. સંસારરૂપી સમુદ્રમાં ડૂબીને આ મનુષ્ય દુઃખી આત્માની સાથે કોઈ પ્રકારના વિષયોથી નષ્ટ આત્માનો ઉદ્ધાર કરી શકે છે? તમે કૃપા કરી મને કહો. ગરુડજીના પ્રશ્નને સાંભળીને ભગવાન નારાયણ બોલ્યા, હે ગરુડ, મેં તને કર્મ વિધાતાના અંતર્ગત જે પણ બતાવ્યું એમાં પુત્ર પ્રાપ્તિનું મહત્વ વધારે છે. કેમ કે જેના પુત્ર નથી થતા એમની દુર્ગતિ થાય છે. પુત્રવાળા ધર્માત્માઓની દુર્ગતિ નથી થતી. જે પુરુષ પોતાના કોઈ કર્મના પ્રભાવથી પુત્રની પ્રાપ્તિમાં અસમર્થ રહે છે એને જોઈએ કે તે પુત્ર પ્રાપ્ત કરવાના સાધન એકઠા કરે છે. અનેક પ્રકારથી ભક્તિ ભાવના રાખીને ભક્તિથી પરિપૂર્ણ ચંડીના વિધાનથી કે હરિવંશ પુરાણની કથા સાંભળીને શિવ આરાધના કરીને શુદ્ધ બુદ્ધિવાળા મનુષ્ય પુત્રને ઉત્પન્ન કરે છે. પુત્ર પોતાના પિતાને પુનામક નરકથી બચાવે છે. આથી તમે ધર્માત્મા પુત્ર જ આખા કુળનો ઉદ્ધાર કરી દે છે. આ ખૂબ જૂની પદ્ધતિ છે કે એક પુત્ર જ સમસ્ત લોકોને જીતી લે છે. પુત્રનું મુખ જોઈને પિતા ફક્ત ઋણથી જ મુક્ત નથી થઈ જતા, પરંતુ તે આ કર્મથી પોતાનું મુખ જોઈને અન્ય ઋણો કે સત્ય છે કે પૌત્રનું મુખ જોઈને મનુષ્ય સ્વર્ગની પ્રાપ્તિ કરે છે અને યમરાજાના અનેક બંધનોથી મુક્ત થઈ જાય છે. મનુષ્યને બ્રહ્મ મોઢા પુત્ર સ્વર્ગ લોકોના દ્વારા સુધી લઈ જાય છે. જો તે વિવાહિત સ્ત્રીથી ઉત્પન્ન થયો હોય, લગ્ન વગર ઉત્પન્ન થયેલ પુત્ર નરકમાં પહોંચાડે છે. કેમ કે સવર્ણ પુરુષ અને સવર્ણ સ્ત્રીના યોગથી જ સંતાન ઉત્પન્ન થાય છે. તે જ પિતૃઓના સ્વર્ગમાં પહોંચાડે છે. કેમ કે મનુષ્ય પુત્ર દ્વારા શ્રાદ્ધ કરવા પર જ સ્વર્ગ પ્રાપ્ત કરે છે. આ દ્રષ્ટિકોણથી તને એક વાર્તા સંભળાવું છું. ત્રેતાયુગમાં સુંદર મહોદયપુરમાં મહાબળવાન અને ધર્મમાં નિષ્ઠાવાન બભ્રુવાહન નામનો રાજા થયો. વિધિવત યજ્ઞ કરતા દાન આપવાવાળા લક્ષ્મીવાન બ્રાહ્મણોના ભક્ત, સાધુના પ્રેમાળ અને ચારિત્ર આચાર તથા ગુણોથી યુક્ત હતા અને દયા તથા દક્ષિણયથી યુક્ત. ધર્મથી પોતાના ઔરસ પુત્રની સમાન પ્રજાનું પાલન કરતા હતા અને દંડ આપવા યોગ્ય અપરાધીઓને દંડ આપીને તે રાજા નિત્ય જ ક્ષત્રિયોના ધર્મમાં તત્પર રહેતા હતા. કોઈ સમયે મહાબળવાન તે રાજા સેના સહિત શિકાર માટે ગયા અને નાના પ્રકારના વૃક્ષોથી ઘેરાયેલા વનમાં પ્રવેશ કર્યા. તે વન નાના પ્રકારોથી હરણોથી ભરેલું હતું. એમાં નાના પ્રકારના એટલે કે કેટલાય પ્રકારના પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. રાજાએ વનમાં દૂરથી એક હરણ જોયું. તે રાજાએ અતિ તીક્ષ્ણ અને અતિ પૃષ્ઠ બાણથી તે હરણને વીંધ્યું અને તે હરણ રાજાના બાણને લઈને અદૃશ્ય થઈ ગયું. લોહીથી ભીના સ્થળને જોઈને એ રાજાએ હરણનો પીછો કર્યો અને એ જ પ્રસંગથી બીજા વનમાં પ્રવેશ કર્યો. ભૂખ તરસથી સુકાયેલા કંઠવાળા અને શ્રમના સંતાપથી એ અર્ધમૂર્છિત રાજાએ જળાશય પર પહોંચીને ઘોડા સમેત જ સ્નાન કર્યું. કમળ વગેરેના ગંધથી સુગંધિત શીતળ જળ પીધું. પછીમાં એ બભ્રુવાહન રાજાએ જળથી બહાર નીકળીને વિશ્રામ કર્યો. સામે શીતળ છાયાવાળા મોટી મોટી શાખાઓથી વધારે વિસ્તૃત અને નાના પ્રકારના પક્ષીઓના સમૂહથી ગુંજિત મનોહર વટવૃક્ષને જોયું હતું. સૌથી વધારે ઊંચું હોવાને કારણે તે વટવૃક્ષ તે જંગલની મોટી ભારે પાતકાથી સમાન પ્રતીત થયું હતું. એના જ મૂળની નજીક પહોંચીને રાજા અર્ધનિદ્રિત થઈ ગયા અને રાજાએ ક્ષુધા તૃષાથી પીડિત વ્યાકુળ ઇન્દ્રિયોવાળા વિખરાયેલા વાળોવાળા અને મેલા પૂંચેલા અત્યંત ભયાનક કોળવાળા લાંબા અને દુર્બળ એક પ્રેતને જોયું. વિકૃત અને ઘોર પ્રેત રાક્ષસને જોઈને બભ્રુવાહન ખૂબ જ વિસ્મિત થઈ ગયા
અને પ્રેત પણ એ ઘોર વનમાં આવેલા એ રાજાને જોઈને ચકિત થઈ ગયો. તે પ્રેત પણ ઉત્કંઠિત મનથી રાજાની નજીક આવ્યો અને કહે છે કે હે ગરુડ, ભગવાન કહે છે. પ્રેતરાજ એ સમયે રાજાને કહે છે કે રાજન, તમારા દર્શનરૂપી મિલનથી મેં પ્રેત ભાવ છોડ્યો અને પરમ ગતિને પ્રાપ્ત થયો. હે મહાબાહો, તમારા સંયોગથી આજે અતિ ધન્ય થયો છું. રાજાએ કહ્યું, હે પ્રેત, આ કૃષ્ણ વર્ણ મોટું ભયાનક મુખ અને ઘોર દર્શન, આવું મોટું અમંગળ પ્રેતત્વ તમને કયા કર્મના પરિણામે મળ્યું છે? હે તાત, તમે મારાથી આ પ્રેતત્વનું બધું જ કારણ કહો. તું કોણ છે? કયા દાનથી તારું પ્રેતત્વ દૂર થશે? પ્રેત જણાવે છે, જવાબ આપે છે કે હે રાજા શ્રેષ્ઠ, હું તમારાથી વગેરેથી અંત સુધી બહુ બધું કહું છું. તમને હું આરંભથી અંત સુધી કહું છું અને મારા પ્રેતત્વનું કારણ સાંભળીને તમે મારા પર દયા કરવા યોગ્ય થાઓ. બધી સંપત્તિઓથી પૂર્ણ વૈદિશ નામનું એક નગર છે, જે અનેક પ્રકારના જનપદો તથા રત્નોથી પરિપૂર્ણ છે. ભવનો અને પ્રસાદોની શોભાથી સંયુક્ત છે અને નાના પ્રકારના સ્ત્રોતા માટે વગેરે ધર્મથી યુક્ત છે. હે તાત, હે પૂરમાં દેવતાઓનું પૂજન કરતો કરતો હું નિવાસ કરતો હતો. હું વૈશ્ય જાતિનો છું. મારું નામ સુદેવ છે. આ તમે જાણો. હવિષ્યાંતિથી દેવતાઓને અને કવ્યાયાન એટલે પિંડદાનથી પિતરોને સંતુષ્ટ કરતો હતો. ઘણા પ્રકારના દાનોથી મેં બ્રાહ્મણોને સંતુષ્ટ કર્યા અને દિન અંધ તથા પંગુ મનુષ્યને મેં અનેક પ્રકારથી અન્ન આપ્યું. હે રાજન, તે બધા મારા સુકર્મ દેવયોગથી નિષ્ફળ થઈ ગયા. જે પ્રકારે મારું સુકૃત નિષ્ફળ થઈ ગયું એને હું કહું છું. મને સંતતિ, મિત્ર, બાંધવ વગેરે એવું કોઈ નથી જે મારી ઓર્ધદેહિક ક્રિયા કરે. હે મહારાજ, જેનું પૌઢમાસિક શ્રાદ્ધ નથી થતું, સેંકડો શ્રાદ્ધ કરવા પર પણ એનું પ્રેત રૂપ સમાપ્ત નથી થતું. આથી તમે મારો ઉદ્ધાર કરો. હે રાજા, રાજા જ એ લોકમાં બધાનો બંધુ માનવામાં આવે છે. હું તમને રત્ન અને મણિઓ આપીશ. તમે એવું કરો જેનાથી હું પ્રેત યોનિથી મુક્ત થઈ જાઉં. મારા માટે આ સ્થિતિ ખૂબ જ દુઃખદાયક છે. આ વનમાં ખૂબ જ સુંદર ફળ ફૂલ બધું જ છે અને શીતળ જળ પણ છે, પરંતુ હું તરસ્યો હોવા છતાં પણ પાણી પી નથી શકતો. હે રાજન, મારી બધી ક્રિયાઓ જો નારાયણ વિધિથી થાય અને વેદ મંત્રનું ઉચ્ચારણ થાય તો મારું પ્રેત રૂપ નષ્ટ થઈ જશે. કેમ કે વિષ્ણુની પૂજા કરવાથી, સજ્જનોની સંગતિ અને શાસ્ત્રોને સાંભળવાથી એનાથી મનુષ્ય પ્રેત યોનિથી છુટકારો મેળવે છે. આથી પ્રેત યોનિનો નાશ કરવાવાળી વિષ્ણુની પૂજાને જાણી લેવી જોઈએ અને આ પ્રકારે વિષ્ણુની પૂજા કરવી જોઈએ. મનુષ્ય પોતાના ન્યાયથી 32 માસે સુવર્ણ એકઠું કરે અને નારાયણની પ્રતિમા બનાવે, પછી એને 2 પીળા કપડાઓથી ઢાંકીને આભૂષણ પહેરાવે અને અનેક પ્રકારથી તીર્થોના જળથી સ્નાન કરાવીને સિંહાસન પર પ્રતિષ્ઠાન કરે અને પછી એનું પૂજન કરે. એ પ્રતિમાના પૂર્વ દિશામાં શ્રીધર અને દક્ષિણ મધુસૂદન, ઉત્તરમાં ગદાધર અને પશ્ચિમમાં વામનદેવ રાખે. વચ્ચે બ્રહ્મા અને મહાદેવ શંકરની સ્થાપના કરે તથા ફૂલોથી એની પૂજા કરે. પછી એની પ્રદક્ષિણા કરીને દહીં અને દૂધથી તૃપ્ત કરે. એના પછી નાહીને વિધિપૂર્વક ઓર્ધદેહિક ક્રિયા કરે. એમાં ક્રોધ અને લોભથી મુક્ત જરૂરી છે. એના પછી બ્રાહ્મણો માટે 13 પદ દાન કરે અને પ્રેત માટે આ ઘડાનું દાન કરવું જોઈએ. આ સાંભળીને રાજાએ પૂછ્યું કે હે પ્રેત ઘટનું દાન કેવી રીતે કરવામાં આવે છે? તમે મને એની વિધિ બતાવો. એના જવાબને પ્રેત બોલે છે કે આ દાન પ્રેતત્વ પ્રાપ્ત નથી થતું. આ પ્રેત ઘટ નામનું દાન પાપોને નાશ કરવાવાળું છે અને લોકોમાં દુર્લભ છે. મનુષ્યને જોઈએ કે તે ઓગળેલા સોનાના ઘડાને બનાવીને ઇન્દ્ર, યમ, વરુણનું આહ્વાન કરીને, આ ઘડાની વચ્ચે બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શંકરનું આહ્વાન કરીને એમની પૂજા અર્ચના કરી પરિલોકપાલોને આરાધના કરે. પછી ધૂપ, ફૂલ, ચંદનથી સોનાના ઘટનું દાન કરે. આ દાન પાપોને નાશ કરવાવાળું છે અને જો મનુષ્ય ઈચ્છે કે એનું પ્રેતત્વ નષ્ટ થાય તો એ દાન કરવું જોઈએ આ દાન કરવું જોઈએ. શ્રી ભગવાને અને પછી કહ્યું, હે ગરુડજી, જે સમયે પ્રેતની સાથે રાજા વાત કરી રહ્યા હતા એ સમયે હાથી, ઘોડા અને રથોથી ભરેલી રાજાની સેના પણ ત્યાં આવી ગઈ. એના ઉપરાંત પ્રેત રાજાને મહામણી આપી અને ત્યાંથી ચાલ્યો ગયો. રાજા પણ પોતાના નગરમાં પાછો આવ્યો અને ત્યાં પ્રેત માટે શ્રાદ્ધ કર્યું. એનાથી એ પ્રેતની યોનિ છૂટી ગઈ અને એના આપેલા દાનથી પ્રેત પણ ઉત્તમ ગતિને પામ્યો. આ સાંભળીને ગરુડજીએ ભગવાન
નારાયણને પૂછ્યું કે હે ભગવાન, પુણ્ય આત્માઓની અલૌકિક ક્રિયાઓ હોય છે, એમના વિષયમાં બતાવો. આ સાંભળીને ભગવાન બોલ્યા કે ધર્મ સંપન્ન લોકોના યોગ્ય ક્રિયાઓના વિષયમાં હું તમને બતાવું છું. જે પુણ્ય આત્મા મનુષ્ય છે તે પોતાના વૃદ્ધાવસ્થામાં પોતાની ઇન્દ્રિયોથી અશક્તતાને કારણે કશું નથી સાંભળતા, પરંતુ પોતાની મૃત્યુને નજીક સમજીને એને એ પાપોનું પ્રાયશ્ચિત કરવું જોઈએ જે પણ એને જાણે અજાણે કર્યા છે. પાપ અંતમાં સમયમાં પૂર્વ ભગવાન વિષ્ણુનું ધ્યાન કરે અને ગંધ, મૂળ, મીઠાઈ, ફળ વગેરેની પૂજા કરે. એમાં કેટલીક વાતો વિશેષ રૂપથી ધ્યાન આપવી જોઈએ. પહેલા નંબરમાં છે બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને ભોજન કરાવવું. બીજા નંબરમાં છે અષ્ટાક્ષર ઓમ વિષ્ણવે નમઃનો જાપ કરવો. ત્રીજા નંબરમાં છે દ્વાદશાક્ષર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. ચોથા નંબરમાં છે વિષ્ણુના બધા અવતારો મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, રામચંદ્ર, કૃષ્ણ, વામન, પરશુરામ, કલ્કી આમનું સ્મરણ કરવું અને બુદ્ધનું સ્મરણ કરવું. ગરુડ પુરાણમાં બુદ્ધને પણ વિષ્ણુના અવતારના રૂપમાં માની લેવામાં આવ્યા છે. આ પછી જોડાયેલું હોય લાગે છે. કૃષ્ણ નામના જાપ કરવાથી મનુષ્યના કરોડો પાપ ધોવાઈ જાય છે, કેમ કે અજામલિન નારાયણના નામના પોતાના પુત્રને પોકારીને મોક્ષ પ્રાપ્ત કરી લીધો હતો. તો પછી પોતાના મનની ઊંડાણતાથી વિષ્ણુનું નામ લેવાથી મનુષ્ય મોક્ષ પદને અવશ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુ દુષ્ટોને પણ ક્ષમા કરી દે છે, કેમ કે તે એમનું નામ સ્મરણ કરી લે છે. પાપોનો નાશ કરવામાં વિષ્ણુનું નામ જેવી શક્તિ બીજા કોઈ તત્વમાં નથી. જ્યારે યમરાજ પોતાના દૂતોને આદેશ આપે છે તો કહે છે કે તમે ફક્ત એ જ લોકોને લાવો જેઓએ વિષ્ણુના નામનું સ્મરણ કર્યું હોય. વિષ્ણુના અનેક નામ છે: કમલનયન, વાસુદેવ, શંખ ચક્રને ધારણ કરવાવાળા, દામોદર, હરિ, શ્રીધર, માધવ, જાનકી, નાયક. આ બધા નામોના સ્મરણથી પાપ દૂર થઈ જાય છે. જે મનુષ્ય ભગવાનના ચરણ કમળોમાં પોતાની ભક્તિ રાખે છે એના માટે યમરાજનો આદેશ છે કે એને છોડી દેવામાં આવે. ફક્ત એ જ વ્યક્તિને લાવવામાં આવે જે ભગવાનનું સ્મરણ નથી કરતો અને એમની પૂજાથી વિમુખ હોય છે. જે વ્યક્તિ પોતાનું પ્રાયશ્ચિત કરે છે અને નારાયણથી દૂર રહે છે એનો ઉદ્ધાર નથી થતો. કૃષ્ણ ભક્ત સ્વપ્નમાં પણ યમદૂતોને નથી જોતો. એવા ભક્ત શરીર મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે. આથી વિષ્ણુનું નામ સ્મરણ પરમ ચૈતન્ય પ્રાપ્તિ કરાવે છે. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો પણ જોઈએ અને સાંભળવો પણ જોઈએ. એકાદશીનું વ્રત, ગીતા, ગંગાજળ, તુલસીજળ મૃત્યુના સમયે મનુષ્યને મુક્તિ અપાવવાવાળા હોય છે. હે ગરુડજી, આ વાત જાણી લેવી જોઈએ. જે મનુષ્ય અંતકાળમાં દાન આપે તેને વધારે અધિક ફળ મળે છે. અંતિમ સમયમાં કરવામાં આવેલું દાન જો પુત્ર દ્વારા સમર્પિત થાય છે તો એનું ફળ ઓર પણ વધારે થાય છે. સત્ય પુત્રને જોઈને કે તે પોતાના પિતાના અંતિમ સમયમાં એમનાથી દાન કરાવે, કેમ કે આથી લોકો પુત્રની કામના કરે છે. પિતાના અંત સમયમાં કરવામાં આવેલા દાનના ફળ પુત્રને પણ પ્રાપ્ત થાય છે અને પિતા પણ દુઃખને પ્રાપ્ત નથી થતા. તલનું દાન ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. એનાથી અસુર, દાનવ, દૈત્ય સંતુષ્ટ થઈ જાય છે. સફેદ કાળા રંગના તલ દાન કરવાથી મન શરીરથી કરવામાં આવેલા પાપ ધોવાઈ જાય છે. ભૂમિમાં હાથ રાખીને લોખંડનું દાન કરવું જોઈએ. એનાથી યમરાજાનો ભય દૂર થઈ જાય છે, કેમ કે યમરાજાના હાથમાં કુહાડી વગેરે રહે છે. તેથી આ દાન એમનાથી ડર મુક્ત કરે છે. સોનાનું દાન સૌથી મહત્વપૂર્ણ દાન છે. એનાથી ભૂર્વલોક અને સ્વર્ગલોકમાં નિવાસ કરવાવાળા પ્રાણી સંતુષ્ટ થાય છે. દેવતા પણ આ દાનને પ્રાપ્ત કરીને વરદાન આપે છે. આ દાન પ્રેતોનો ઉદ્ધાર કરે છે અને સ્વર્ગની ગતિ બતાવે છે. તે પરાક્રમી, ધની, ધર્માત્મા અને રૂપવાન હોય છે. કપાસનું દાન પણ યમદૂતોના ભયથી દૂર કરાવે છે. મીઠા નમકનું દાન કરવાથી ચિત્રગુપ્ત વગેરે પણ સંતુષ્ટ થાય છે. સપ્તધાન્યથી ધર્મરાજા પ્રસન્ન થાય છે અને યમપુરના દ્વાર બંધ થઈ જાય છે. સપ્તધાન્ય જવ, ઘઉં, મગ, અડદ, ચણા અને ચોખા તથા કંગુની કહેવામાં આવે છે. ગાય ચરમ માત્ર અર્થાત એટલે કે ધરતી પર જેના પર ગાય અને બળદ સાથે સાથે બેસી શકે એ દાન કરવાથી મનુષ્ય બ્રહ્મ હત્યાના પાપથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય વ્રત કરે છે અને આ બધા કહેલા દાનો કરે છે એના તો પાપ દૂર થાય જ છે, પરંતુ ભૂમિ દાનથી મનુષ્યનું સુર અને અસુરથી પૂજિત થઈને ઇન્દ્રલોક જાય છે. જે રાજા બ્રાહ્મણને ભૂમિદાન નથી કરતો
તે સંસારમાં જો ફરીથી આવે છે તો પોતાની એક નાની ઝૂંપડી પણ નથી બચાવી શકતો. અભિમાનવશ ભૂમિનું દાન કરવાથી જ નરકમાં વાસ થાય છે, પરંતુ આ ત્યાં સુધી હોય છે જ્યાં સુધી કે તે બાકી ભૂમિ પોતાની પાસે રાખે છે. ભૂમિદાન ગૌદાનની જેમ જ છે કે ભૂમિ ગાયનું જ રૂપ છે. મનુષ્યને જોઈને કે અંતધેનુ અને રુદ્રધેનુ તથા ઋણધેનુ તથા મોક્ષધેનુનું દાન કરે છે. આ પ્રકારના દાનથી મનુષ્ય બધા પ્રકારના પાપોથી મુક્તિ મેળવી લે છે. પોતાની અનેક અવસ્થાઓમાં કરવામાં આવેલા પાપ ગાય દાનથી નષ્ટ થઈ જાય છે. સમય સમય પર જે મન વચન કર્મથી પાપ થાય છે તે બ્રાહ્મણોને ગાયદાન આપવાથી નષ્ટ થઈ જાય છે. મનુષ્યને જોઈએ કે તે સાવધાન થઈને મૃત્યુથી પહેલા ગૌદાન કરે, પરંતુ દાન સત્યપાત્રને જ કરવામાં આવવું જોઈએ, કેમ કે તે સત્યપાત્રને પ્રતિગ્રહના દોષ નથી લાગતો. અપાત્રને દાન આપવામાં આવેલી ગાય દાતાને નરકમાં પહોંચાડે છે. જે વ્યક્તિ પોતાનું કલ્યાણ ઈચ્છે છે એને જોઈએ કે તે અપાત્ર માટે ગાયનું દાન ન કરે અને એક ગાયને એક મનુષ્યને જ દાન કરે. ગૌદાન વહેંચી નથી શકાતું. હવે હું વૈતરણી નદીને પાર કરવા માટે ગૌદાનનું મહત્વ ચિત્રણ કરું છું. મનુષ્યને જોઈએ કે તે કૃષ્ણ કે લાલ વર્ણની ગાયને આભૂષણોથી સુસજ્જિત કરીને અને ખૂરોની ચાંદી શિંગડાઓને સોનાના બનાવીને કપાસની ઉપર ઊભી કરીને તાંબાના પાત્રથી સાથે લોખંડ દંડને ધારણ કરવાવાળા યમરાજની સ્થાપના કરે છે. પછી તે પાત્રમાં ઘી નાખીને બધાની ઉપર રાખી દે છે. પછી ઈખની નાવ બનાવીને રેશમના કપડામાં લપેટી અને પાણીના ખાડામાં નાવને નાખી દે છે અને પછી ગાયની સાથે એનો સંકલ્પ કરી દે છે અને બ્રાહ્મણને દાન આપી દે. તે આ પ્રકારથી પ્રાર્થના કરે છે કે હે જગન્નાથ, તમે શરણાગત વત્સલ છો, શોકમાં ડૂબેલા વ્યક્તિઓના રક્ષક છો, તમે મારો ઉદ્ધાર કરો. હું દક્ષિણા સહિત આ ગાય દાન કરી રહ્યો છું. તમને તથા વેતરણ રૂપ ગાયને નમસ્કાર છે. મેં એ નદીથી ઉતરવા માટે આ ગાયનું દાન કર્યું છે. દેવેશ ઇન્દ્ર, હું ગાયોના મધ્યમાં જ નિવાસ કરું. ગાયોમાં લક્ષ્મીનો નિવાસ છે. આ લક્ષ્મી રૂપ તે ધેનુ મારા પાપોનો નાશ કરે. મનુષ્યને જોઈએ કે આ પ્રકારે પૂજા કરી અને પ્રદક્ષિણા કરીને ગાય સહિત બધી સામગ્રી બ્રાહ્મણોને દાન આપી દે. એવા વ્યક્તિ ધર્મરાજની સભામાં પહોંચી જાય છે. આ પ્રકારે પુણ્યકાળમાં ગાયનું દાન કરવાથી પાપ નષ્ટ થાય છે. જ્યારે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને કોઈ સત્ય પાત્ર મળી જાય છે એને પણ પુણ્યકાળ માનવામાં આવે છે. અર્થાત એવા સમયમાં નિશ્ચિત થઈને ગૌદાન કરવું જોઈએ, કેમ કે મનુષ્યનો વૈભવ એક જેવો નથી રહેતો અને મૃત્યુ પણ ક્યારેય પણ આવી શકે છે. આથી દાન કરીને મનુષ્યને ધર્મનો સંગ્રહ કરવો જોઈએ. ભાવનાથી કરવામાં આવેલું થોડું દાન પણ અપાર ફળ આપે છે. ભાઈ બંધુ શરીર બંધુ નાશવંત છે, ફક્ત ધર્મ જ સ્થિત છે. મૃત્યુ પછી પ્રત્યેકને પ્રેમ ક્ષીણ થઈ જાય છે. પ્રાણીની પોતાની આત્મા જ એના બંધુ છે. આથી પોતાની સંતુષ્ટિ માટે જ દાન આપવું જોઈએ. આ જીવન અનિત્ય છે. મનુષ્યની પાછળ કોઈ એના માટે કશું નથી કરતું. આથી એને ખેદ પોતાના લોકોતરની ચિંતા થવી જોઈએ. મરેલા શરીરને લાકડી અને કાકરાની સમાન લોકો છોડી દે છે. આથી મનુષ્યને જોઈએ કે તે પોતાના શુભ અશુભનું ધ્યાન રાખીને દાન કરે. દુઃખનો સંસાર સાગર વિરાટ હોય છે, એમાં કોઈના ભાઈ નથી. અહીંયા કર્મના સંબંધી પ્રાણી આવે છે અને ચાલ્યા જાય છે. કર્મના ભાવ સાથે જોડાયેલા છે અને કર્મના ક્ષીણ થવા પર સંબંધ તૂટી જાય છે. માતા પિતા પુત્ર વગેરે બધા એકઠા થયેલા એ પ્રાણીઓના સમાન છે, જે નદીમાં વહેતા લાકડીઓના તારપાની જેમ એક પણ છે અને નથી પણ. આ લોકોથી જે લોકોત્તરનો માર્ગ છે એમાં જ્ઞાની વ્યક્તિ સુખ મેળવે છે, નહીં તો એને કષ્ટ મળે છે. જે આપણે અહીંયા આ ધરતી ઉપર દાન કરીએ છીએ એના પુણ્યના પ્રભાવથી આપણને ધર્મના માર્ગમાં આરામ મળે છે. આથી જ્યાં સુધી મનુષ્ય જીવન જીવે છે ત્યાં સુધી તે દાન અને સમર્પણથી પોતાની આત્માને ઉદાર બનાવે. ધર્મથી અર્થ થાય છે અને ધર્મથી જ કામ થાય છે અને ધર્મ જ મોક્ષનો દાતા હોય છે. આથી મનુષ્યએ ધર્મ કરવો જોઈએ, પરંતુ એ પણ જાણી લેવું જોઈએ કે ધર્મ શ્રદ્ધાથી ધારણ કરવામાં આવે છે. ધન ધર્મનો આધાર નથી હોતો. જે મનુષ્ય ધનહીન છે તે પણ પોતાના સ્વચ્છ મનથી ધર્મનું આચરણ કરીને સ્વર્ગની પ્રાપ્તિ કરે છે. હે ગરુડ, જે મનુષ્ય ઘરમાં પૂરા રૂપોને જાણીને દેવી દેવતાઓને પ્રસન્ન કરીને ધાર્મિક કાર્ય કરે છે અને વિધિવત દાન આપે છે, તે પોતાના પુણ્યને સંચિત કરે છે અને નરકની યાતના નથી થતી અને આવો મનુષ્ય પરમ આનંદને પ્રાપ્ત કરે છે. તો મિત્રો, આ હતો અધ્યાય 6. ખૂબ જ સરસ મજાનો ગરુડ પુરાણનો અધ્યાય 6 છે, જે સાંભળવાથી આપણું ખુદનું જીવનું પણ ઉદ્ધાર થાય છે અને આપણા પિતૃઓ પણ મોક્ષ પામે છે. તો મિત્રો, બંને એટલો વિડીયો શેર કરજો, લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.
જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.